નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારીના દક્ષિણ ગુજરાત માજી સૈનિકોનો ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો. પ્રમુખ જયંતિભાઈ નાયકનો 80મો જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશન દ્વારા નવસારીના પ્રજાપતિ આશ્રમ ખાતે દક્ષિણ ગુજરાતના માજી સૈનિકો માટે એક વિશેષ સ્નેહ મિલન અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવસારી સહિત દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના માજી સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ નાયકનો 80મો જન્મદિવસ પણ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ નિવૃત્ત સૈનિકો એકબીજાને મળે અને તેમના પ્રશ્નો તેમજ સમસ્યા અંગે ચર્ચા કરી તેનું યોગ્ય નિરાકરણ લાવવાનો હતો. નવસારીની ગુલવાડ ફળી દ્વારા આયોજિત ભવ્ય નવચંડી યજ્ઞ અને સેવા કાર્યો સંપન્ન થયા. નવસારીની ગુલવાડ ફળીના શ્રી મોઢ ઘાંચી સમસ્ત પંચ દ્વારા ધાર્મિક અને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે કુળદેવીમાં મોઢેશ્વરીના આશીર્વાદથી ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ નવસારીની મોઢ ઘાંચી પંચની વાડી પ્રથમ માળે આ ધાર્મિક મહોત્સવ ઉજવાયો હતો. સમાજની ઉન્નતિ, વૈભવ અને ગૌરવ માટે આયોજિત આ યજ્ઞનો પ્રારંભ સવારે 8 વાગે કરવામાં હતો અને 5 વાગે પૂર્ણાહુતિ રાખવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને તમામ લોકોએ લાભ લીધો હતો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા નવસારી જિલ્લા આયોજિત મફત છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારીના સુશ્રુતા હોસ્પિટલની સામે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આજ રોજ ગરમી જ્યારે વધી છે, 41.5 ડિગ્રી તાપમાન હતું, ત્યારે લોકોને ગરમીમાંથી રાહત મળે તે હેતુથી મફતમાં છાશ વિતરણ કરવામાં આવી હતી અને આવતા જતા રાહદારીઓને ઊભા રાખીને પણ તેમને છાશ પીવડાવી અને ગરમીની લૂથી બચી શકે તે માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યા હતા. નવસારીમાં આબમાંથી વરસી રહી છે અગનજ્વાળા. સિઝનનો રેકોર્ડ બ્રેક 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ઉનાળો હવે તેના રૌદ્ર સ્વરૂપમાં આવી ગયો છે. આજે નવસારી એગ્રીકલ્ચર કોલેજ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ નવસારીનો ચોંકાવી દીધા હતા. જે મહિનાનો આ કાળઝાળ ગરમીમાં આજે જિલ્લાનું ચાલુ વર્ષનું સૌથી ઊંચું એટલે કે રેકોર્ડ બ્રેક 41.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. સવારથી જ સૂર્યનારાયણે આંકડા તેવર બતાવતા જનજીવન પ્રભાવિત થયું હતું. આજના આંકડા પર નજર કરીએ તો મહત્તમ તાપમાન આજે 41.5 ડિગ્રી, ત્યારે લઘુત્તમ તાપમાન 26 સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સવારે હવામાં ભેજનું પ્રમાણ 92% જ્યારે જેટલું ઊંચું રહેતા લોકો અસહ્ય બફારીથી તોબા પોકારી ઉઠ્યા હતા. બપોર બાદ સમયે ભેજ ઘટીને 30% થઈ ગયો હતો અને દક્ષિણ પશ્ચિમ તરફથી 3.1 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાતા આ પવનને કારણે લૂ લાગવાના કિસ્સાઓના ભય પણ વધવા પામ્યો હતો. આખરી ગરમીના કારણે નવસારીના મુખ્ય માર્ગ અને બજારો બપોરના સમયે જાણે અઘોષિત કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. નવસારી એલસીબી પોલીસે મજીગામ ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો સાથે એકની ધરપકડ કરી 9.94 લાખના મુદ્દામાલ કબજે કરી અને 4 જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે એક મહિન્દ્રા પિકઅપ ટેમ્પો નંબર MH28BP 4551માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સુરત લઈ જવાતો હતો. જે બાતમીના આધારે પોલીસે મજીગામ ઓવરબ્રિજના વોચ દરમિયાન ટેમ્પો હતા તેને રોકી તેની તપાસ કરતા અંદરથી દારૂનો જથ્થો મળ્યો હતો, જેની મોબાઈલ તમામ મળી કિંમત ₹9,94,960 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ટેમ્પો ચાલક અબ્દુલ રહીમ ગુલામ મયુદ્દીન શેખ ઉંમર વર્ષ 42 રહેવાસી સુરત મૌલવી સ્ટ્રીટ સરગમપુરા સુરતની ધરપકડ કરી. તેમજ જ્યારે મહિન્દ્રા પિકઅપ ક્લીનર સાહેલ શેખ તેમજ દારૂનો જથ્થો ભરાવનાર હુસૈન શેખ, દારૂનો જથ્થો ભરી આપનાર કેયુર સોલંકી તથા બોલેરો પિકઅપનો હાલનો માલિક 4 જેટલા લોકોને પોલીસે ચોપડે વોન્ટેડ બતાવી વધુ તપાસ હાથ ધરી છે. બોરિયા ટોલનાકા ખાતે શનિવારે પણ લોકોના ખાતામાંથી પૈસા કપાય. નેશનલ હાઈવે 48 પર બોરિયા ટોલનાકા ખાતે સ્થાનિકો પાસે ટોલ લેવાનું બંધ કરવાની જાહેરાત બાદ પણ શનિવારે ઘણા સ્થાનિકોના ખાતામાંથી ટોલની રકમ કપાઈ હતી. ટોલનાકા પર કઈ લેનમાં થઈ જવું
સ્થાનિક વાહનો ટોલમાંથી મુક્તિનો લાભ મળશે તે અંગેની જાણકારીના અભાવના કારણે સ્થાનિક વાહન ચાલકો છૂટ માટેની લેનની જગ્યાએ અન્ય લેનમાં જતા તેમના ખાતામાંથી ટોલની રકમ કપાઈ ગઈ હતી અને જેના કારણે વાહન ચાલકોએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હવે પરંતુ ત્યારબાદ બોરિયા ટોલનાકા દ્વારા પોસ્ટર મૂકી અને સ્થાનિકો માટે અલગ લેન શરૂ કરતા હાલમાં રાહત થઈ છે. મરોલી ટ્રેનની અડફેટે આવતા કંસાડના આધેડનું કરુણ મોત નીપજ્યું છે. મરોલી પોલીસ સ્ટેશન હદમાં આવતા મીંઢોળા રેલવે ઓવરબ્રિજ પાસે એક અરેરાટી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 84 તાલુકાના કંસાડ ગામના વતની 44 વર્ષીય જયંતિભાઈ ઈશ્વરભાઈ રાઠોડ ઘરેથી લાકડા લેવા માટે મરોલી વિસ્તારમાં આ તરફ આવ્યા હતા. આ દરમિયાન મીંઢોળા રેલવે ઓવરબ્રિજ પાસેથી પસાર થતી વખતે મુંબઈથી અમદાવાદ તરફ જતી ડાઉન ટ્રેનની અડફેટે તેઓ આવી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે જયંતિભાઈને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું પ્રાણ પંખેરો ઘટના સ્થળે જ ઉડી જવા પામ્યું હતું. બનાવ અંગે જાણ થતાં મરોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં મરોલી પોલીસે આ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स 5 से ज्यादा वैरायटीज सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. નવસારીના ભટ્ટાઈ ગામે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી વીજ પોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાઈ નવસારી જિલ્લાના કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટના પણ સર્જાઈ રહી છે. આજે નવસારીના ભટ્ટાઈ ગામ ખાતે આવેલા એક લાકડાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જે તેની ઝપેટમાં નજીકમાં આવેલો વીજ પોલ આવી જતા વીજ લાઇન બળી ગઈ હતી અને તાર પણ તૂટીને નીચે પડી ગયા હતા અને થાંભલો પણ ધરાશાયી થયો હતો, જેના કારણે જીવંત વાયરો રસ્તા પર તૂટી પડ્યા હતા, જેથી ગંભીર જોખમ ઊભો થયો હતો. ઘટનાની જાણ થતાં નવસારી ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને તેઓએ પાણીનો મારો ચલાવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઓપરેશન મિલાપ હેઠળ 6 વર્ષથી ગુમ મહિલાને જામનગરથી શોધી પરિવાર સાથે મિલાપ કરાવ્યો. જલાલપુર પોલીસ મથકના હદ વિસ્તારના જલાલપુરના પંચવટી એપાર્ટમેન્ટમાં રહેતી દુર્ગાબેન નિલેશભાઈ ભીમાણી ગત વર્ષ 2021માં ગુમ થઈ હતી, જે અંગે તેને જે તે સમયે જલાલપુર પોલીસ મથકમાં ગુમ જાણવાજોગ નોંધાઈ હતી. આ મહિલા ઘણી શોધખોળ કરવા છતાં પણ બહાર ન મળી હતી. નવસારી જિલ્લા પોલીસમાંથી ગુમ જાણવાજોગ અંગે શોધખોળ હાથ ધરાઈ, જેમાં આ મહિલાને જલાલપુર પોલીસે શોધી કાઢી તેને પરિવાર સાથે મિલન કરાવી ઓપરેશન મિલાપ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ચીખલી તાલુકામાં મોટી સંખ્યામાં કુવાઓ મરામતના અભાવે પડતર સ્થિતિમાં ચીખલી તાલુકાના કેન્દ્રીય મંત્રી CR પાટીલ જળસંચય અભિયાન અંતર્ગત ઘણા કામો થયા છે, પરંતુ જે તે તાલુકાના ગામોમાં જૂના કુવાઓની મરામત કરાવી જળસંચય કરવામાં આવે તો તેનું સારું પરિણામ મળી શકે છે. હાલ ઉનાળાને લઈને ભૂગર્ભ જળનું સ્તર નીચે ગયું છે. તાલુકાના અનેક ગામોમાં ઉનાળાના પ્રારંભે જ આવી સ્થિતિ ઊભી થઈ છે. હાલમાં અનેક બોર કૂવામાં પાણીમાં સ્તર નીચે ઉતરી ગયા છે. વરસાદનું પાણી નકામું વહી જાય તેના કરતાં તેને જમીનમાં ઉતારવા માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા જાગૃતિ લાવવાના મોટા પ્રયાસ કરવામાં આવ્યા છે. ત્યારે નવસારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત થકી 800 જેટલા જળસંચયના કામો થયા છે, જેમાં હયાત બોરવેલને આસપાસ નિયત ખાડો કરી તેમાં પથ્થર ગ્રાવલ ભરી તેને દ્વારા પાણીને બોરમાં ઉતારે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ ચીખલીમાં કેટલાય કૂવાઓ હાલમાં છે, પરંતુ તેમાં મરામતને અભાવે જળસંચય કરી શકાતો નથી. ત્યારે તેને વહેલી તકે જળસંચય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.